સૌરાષ્ટ્રમાં હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી કરતા થયા છે। આધુનિક ખેતી કરીને બાગાયતી પાકનું વાવેતર કરે છે। બાગાયતી પાકમાં નારિયેળી, આંબા, ચીકુ અને અન્ય ફળપાકનું વાવેતર કરી વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરે છે। બાગાયતી પાકમાં આંતરિક પાક પણ લઈ શકાય છે, જેથી એક સાથે એક વર્ષમાં બેલ પાક લઈ શકાય છે। દાનાભાઈ લાડુ મોર, ઉંમર વર્ષ 60, અભ્યાસ 5 જણાવ્યું કે પોતે 9 વીઘામાં બાગાયત પાક નારિયેળીનું વાવેતર કર્યું છે અને 2 સિઝન પાક ઉત્પાદન લીધું છે। વારંવાર પહેલા મગફળી અને કપાસનું વાવેતર કરતા હતા, પરંતુ કપાસ અને મગફળીના ભાવ તેમજ ખેતી ખર્ચ વધુ થતો હતો, જેની સામે બાગાયતી પાકમાં ખેતી ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદન વધે છે, જેથી બાગાયતી વાવેતર કરવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ રાજુલા પંથકમાં સારો વિસ્તાર ગણવામાં આવે છે, જેથી નારિયેળીનું વધુ ઉત્પાદન થાય છે, જેવું બાગાયતી વિભાગ પાસેથી માહિતી મેળવીને નારિયેળીનું વાવેતર કર્યું હતું। દાનાભાઈ વધુમાં જણાવ્યું કે 2 સિઝનનું ઉત્પાદન પણ મેળવ્યું છે, જે સામાન્ય છે, પરંતુ આગામી સમયમાં એટલે કે 2 વર્ષ બાદ જે સિઝનનું ઉત્પાદન લેવામાં આવશે, જેમાં 8 થી 12 લાખ સુધીનું ઉત્પાદન મળી રહેશે। હાલ આ ખારાપાટ તળાવ છે અને આ ખારોપાટ વિસ્તારમાં નારિયેળનું વધુ ઉત્પાદન થાય છે અને શ્રેષ્ઠ નારિયેળ અને સારી ક્વોલિટીના નારિયેળ હોવાથી મોટાભાગના લોકો વાડીએથી ખરીદી કરવા આવે છે। બાગાયતી વિભાગની સહાય પણ લીધી હતી અને 400 રૂપિયા એક રૂપો નર્સરીમાંથી પ્લાન્ટ લગાવીને 9.5 વીઘામાં નારિયેળનું વાવેતર કર્યું। બાગાયતી પાકે રોકડિયું એટીએમ પાક કહેવાય, જે વાર્ષિક ધીમે ધીમે ઉત્પાદનમાં વધારો થાય છે। દાનાભાઈ આ નારિયેળ એનું પ્રાકૃતિક ખેતી તરીકે વાવેતર કરીને પ્રાકૃતિક ઉત્પાદન મેળવી રહ્યા છે, જેઓ 8 થી 15 દિવસના સમયાંતરે એક સ્થળેથી 4 થી 5 લીટર જીવામૃત આપે છે, જેથી વધુ સારો વિકાસ આ છોડનો થાય છે અને આગામી સમયમાં દાનાભાઈ 8 થી 12 લાખનું વાર્ષિક નારિયેળમાંથી ઉત્પાદન મેળવશે। લાડુમોર દાનાભાઈ ભગવાનભાઈ, મારું ગામ રાજુલા, આ વાડી રાજુલા ખાતાની જ છે, પ્રોપર રાજુલાની જ, અને મેં 9.5 વીઘામાં નારિયેળીનું વાવેતર કર્યું છે। 450 થડ છે અને ડીટી જાત છે, ક્રોસિંગ કરેલી, ને હજી શરૂઆત થઈ છે। આજે 8 મે 4 વર્ષ પૂરા થાય, એટલે ઉનાળામાં 2-3 ફેરો ઉતાર્યા, હવે શરૂ થઈ જાય। આ આવતી સાલથી લગભગ મારા અંદાજે વધતા રહે, એમ 2 વર્ષ હવે થાય કે નહીં, ત્યાં મારા અંદાજે લગભગ 8-10 લાખનું 12 લાખનું વેચાણ થઈ જાય। એમ ઉત્પાદન માથે આધાર રહે, એમ છે। માં તે એ લોકોએ સહાય તો આપી હતી, પણ હવે એ કેટલાય ભાઈ તો જાદુભાઈ ને માસ્તર આગળ હશે, ખબર છે ને।